નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વાગરાના ચકચારી 30 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો. 3 આરોપી ઝડપે, 15 લાખનું સોનું રિકવર કરાયું. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજ પર સપાટી 19 ફૂટને પાર. ચિંતાનું હાલ કોઈ કારણ નહીં, તંત્રની સ્થિતિ પર સતત નજર. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા બે કાંઠે મલ્હારરાવ ઘાટના 108 પૈકી 19 પગથિયા પાણીમાં જળમગ્ન. જાડેશ્વર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી. રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની 20મા હપ્તાની ડીબીટી મારફતે સહાયનું વિતરણ. નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતરની અછત વચ્ચે રજૂઆત કરવામાં આવી હતી અને શેરડી, કપાસ સહિતના પાકો ખાતરના અભાવે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સરકાર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઢાઢર નદીમાંથી મહાકાય મગર પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં આવી જતા ગ્રામજનોમાં ફફડાટ. આમ ઉદ્યાન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂક્યો. ઝઘડિયાના આશા ગામેથી માદા દીપડો ઝડપાયો. વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં પુરાયો. વાગરાના સારણ ગામે થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે દાહોદની કુખ્યાત ચોર ટોળકીના 2 સભ્યો અને ચોરીનું સોનું ખરીદનાર એક સોનીને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 15 લાખ ઉપરાંતની કિંમતનું 19 તોલા સોનું પણ જપ્ત કર્યું છે. બનાવ અંગે વિગતે જોઈએ તો ગત 3 જુલાઈ 2025ના રોજ રાત્રે ચોરોએ સારણ ગામે એક મકાનમાંથી 30 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે દાહોદના મુખ્ય આરોપી વિજય દીપાભાઈ પલાસને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે અન્ય સાગરીતો અને ચોરીનું સોનું વેચ્યું હોવાની કબૂલાત કરી. ત્યારબાદ પોલીસે ચોરીનું સોનું ખરીદનાર અનિલ કુમાર અમૃતલાલ સોની અને નિકેશ જવસિંહ પલાસને પણ ઝડપી પાડ્યા હતા. સોનીએ જણાવ્યું હતું કે તેણે ચોરીના દાગીના ઓગાળીને 190 ગ્રામ સોનાની લગડી બનાવી હતી. પોલીસે હાલ 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. તારીખ 3/7/2025ના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદીસીના ઘરમાંથી લગભગ 20,85,000 દાગીના તથા 10 લાખ રૂપિયા રોકડ મળી, એમ મળી 30,85,000ની ચોરી થયેલી હતી. જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD ફુલતરિયા તથા LCB ભરૂચના ટીમ આ તપાસમાં હતી. એ દરમિયાન ભરૂચ LCB ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ જે રહે આંબલી ખજુરિયા ગરબાળા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે. જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાગરા પોલીસને સોંપેલો હતો. વાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથે બીજા 3 ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલો મુદ્દાલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો. ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ જે ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ 190 ગ્રામની લગડી બનાવેલી હતી. જે લગડી વાગરા પોલીસે સદર તોમતદાર અનિલ સોની પાસેથી રિકવર કરેલ છે. વાગરા પોલીસે જે ઘરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms,
a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, built empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch. Every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow. સરદાર સરોવર ડેમમાંથી 3,86,000 ક્યુસેક પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટીમાં વધારો થતા બપોર સુધીમાં 19 ફૂટની પાર થઈ હતી, જોકે ચિંતાનું કોઈ કારણ નથી. ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. આ કારણે ડેમમાંથી તબક્કાવાર 3,86,000 ક્યુસેક પાણી ગત રોજથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીના છોડવાની સીધી અસર ભરૂચમાં જોવા મળી હતી. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટી સવારે 7 કલાકે વધીને 17 ફૂટે પહોંચી હતી, જે બપોરે 3 કલાકે 19 ફૂટને પાર થઈ હતી. નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ડેન્જર લેવલ 24 ફૂટે ગણવામાં આવે છે. તેથી પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. તેમ છતાં તંત્ર દ્વારા સતર્કતા અપનાવવામાં આવી રહી છે. વહીવટીતંત્રએ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપી છે. સાથે સલામતીની પૂર્વ सूचनाओं પણ આપી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. નર્મદા ડેમના 15 દરવાજાઓ 3.80 મીટરની સપાટીથી ખોલીને નદીમાં 3.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પૈકી 79 પગથિયા પાણીમાં જળમગ્ન થયા બાદ પ્રવાહ સ્થિર જોવા મળતા રાહત જણાઈ હતી. મધ્યપ્રદેશ તેમજ ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદના પરિણામે ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા બંધમાં પાણી છોડવામાં આવ્યા છે. શુક્રવારે ચાંદોદ ખાતે નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા, વડોદરા, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પૈકી 79 પગથિયા જળમગ્ન થયા છે. શુક્રવારે ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે થઈ હતી. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 79 પગથિયા પાણીમાં જળમગ્ન થયા બાદ પ્રવાહ સ્થિર જોવા મળ્યો હતો. ઘટનાના 29 પગથિયે પાણીનો બહાર હોય નદીના પાણી ભયજનક સપાટીથી ઘણા દૂર છે. જોકે શનિવાર બપોર બાદ સરદાર સરોવર ડેમમાંથી નદીમાં પાણીની જાવકમાં ઘટાડો કરાયો છે. નર્મદાના પાણી સ્થિર થતાં ચાંદોદ પંથક અને કાંઠાના કિનારાના ગામોએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે. આમ છતાં તંત્ર દ્વારા ચાંદોદ સહિત પંથકના કરનાળી, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને સાવચેતી દાખવવા તેમજ જોખમી રીતે કિનારે અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું
વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભરૂચના જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, નાયબ ખેતી નિયામક PS રાંક, ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી KJ વાડા, નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ, વિસ્તરણ અધિકારી તપન પટેલ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાનોના લાભમાં, કિસાનોના હિતમાં જે 20મો હપ્તો 11 કરોડ ઉપરાંતની જે કંઈ લાભાર્થી યોજનાઓ છે એ માટે ભરૂચમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠ હોલમાં ખુલ્લો મૂકવામાં આવેલો છે. એમાં ભરૂચ શહેરના આગેવાનો અને સરકારી તંત્ર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જમા કરાવવામાં આવશે. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક સાથે ભારત સરકારની કલ્યાણકારી યોજનાનો અસરકારક રીતે અમલ કરાવી રહ્યા છે. ખેડૂત ઉત્સવ દિવસ અંતર્ગત આજના આ કાર્યક્રમમાં દેશભરમાંથી જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે લાખો ખેડૂતો પ્રધાનમંત્રી સાથે જોડાઈને દેશમાં ખેડૂતોના હિતમાં ભારત સરકારની કામગીરી અને આવનારા દિવસોમાં પડકારોનો સામનો કરીને કેવી રીતે આપણા દેશના ખેડૂતોને મદદરૂપ થઈ શકાય એ હેતુથી આજે ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો, આગેવાનો અને જિલ્લાના વહીવટી તંત્રના સિનિયર અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલે વગાડે. ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતરની અછતને લઈ નેત્રંગ મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતરની અછત વચ્ચે રજૂઆત કરવામાં આવી હતી અને શેરડી, કપાસ સહિતના પાકો ખાતરના અભાવે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે અને સરકાર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. ઉપરાંત યુરિયા ખાતર સાથે નેનો યુરિયા બોટલ સહિતની સામગ્રી ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે, ત્યારે આ બાબતે પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. હાલમાં ચોમાસું ઋતુ આવી છે તો ઘણા લોકો યુરિયા માટે બહુ આટા મારે છે, પણ યુરિયા મળતું નથી અને મળે છે તો એની સાથે નેનો યુરિયા તેમજ નર્મદા પોસ આપે છે, તેમજ પાવડર તરીકે તમે વાપરો તો એટલા પૈસા ગરીબ માણસો પાસે મળતા નથી. તો એ પણ ખરેખર બંધ કરવામાં આવે
ને યુરિયા જો તો યુરિયા આપો, કોઈને નેનો જો નેનો આપો, પણ જોઈતું હોય તો જ આપો. નહીં તો આ રીતના જો સરકાર કરશે તો આ ગરીબ માણસને કેવી રીતના જીવન ગુજરાન કરી શકે? પૈસા હોય નહીં આવા ચોમાસાના ટાઈમમાં, તો એને ધ્યાને લઈ આજે પૂરતા પ્રમાણમાં યુરિયા નહીં મળતું, એ પૂરતા પ્રમાણે યુરિયા મળે એ માટે અમે બધા જ કિસાનો તેમજ કિસાન સંઘમાં જોડેલા સભ્યો પણ આવ્યા છે. તો મામલતદારને આહવાન કરીએ કે જલ્દીથી જલ્દી આ યુરિયા મળે અને જે નેનો યુરિયા છે એ બંધ કરવામાં આવે. હમણાં કપાસ હોય, શેરડી હોય, તુવેર હોય, દરેક પાકમાં યુરિયાની જરૂર છે. યુરિયા મળતું નથી. બળદખાના આવીને ખેડૂતો લાઇનમાં ઊભા રહે છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ટૂંક સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ખાતર વિક્રેતાઓને અમારે ખાસ જણાવવાનું કે કોઈ પણ સરકારી પરિપત્ર વિના તમે યુરિયા કે અથવા ફોસ ખેડૂતોને આપશો નહીં. કેમ કે જેમ તેમ કરીને પૈસા ભેગા કરીને યુરિયા ખાતર લેતો હોય તો એ ક્યાંથી બીજા પૈસાને ખર્ચી શકવાનો છે? તો આ અંગે મામલતદારશ્રી તથા ગુજરાત સરકાર ધ્યાન આપીને યુરિયા ખાતરની વ્યવસ્થા કરે એ અમારી માગણી છે. अखंड ज्योत है अपार माया, श्याम देव की परबल छाया. આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગામના સરપંચે મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ વન વિભાગને કરતા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. જાણવા મળતી વિગત મુજબ ઢાઢર નદીમાંથી આમોદ તાલુકાના પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે આશરે 12 ફૂટ લાંબો મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગામના સરપંચે આમોદ વન વિભાગને જાણ કરતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જશુભાઈ પરમાર, બીટગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. અમારો સ્ટાફ તથા જીવદયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ, અનિલભાઈ અને અનિલભાઈ પઢિયાર અમારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો, ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મગરને અમારા નાયબ સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનું ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસા કપિલેશ્વર મહાદેવના મંદિર નજીકથી વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતની લાગણી અનુભવી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરા જોવા મળતા હતા અને દીપડા દ્વારા શ્વાન પર હુમલો કરી મારણ પણ કર્યું હોવાની વિગત જાણવા મળી છે. અસા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર આ વાતની જાણ ઝઘડિયા વન વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાના આટાફેરાવાળી જગ્યા પર મારણ મૂકી પાંજરું મૂકવામાં આવ્યું હતું. જે મુકેલ પાંજરામાં આજરોજ માદા દીપડો આબાદ ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલ દીપડાને ખોરાક, પાણી મળી રહે તેવા સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવશે તેવું વન વિભાગ તરફથી જણાવ્યું હતું. ઝઘડિયા તાલુકામાં અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટનાઓ બનતી રહે છે અને કેટલીક વાર દીપડાના આટાફેરાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે. અસા ગામ નજીકથી કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી દીપડો પાંજરે પુરાતા મંદિરના પૂજારી તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઝઘડિયા જાડેસર વિસ્તારમાં આવેલી થર્મેક્સ કંપનીમાં કામ દરમિયાન નીચે પટકાતા એક યુવાન કર્મચારીનું મોત નીપજ્યું. મળતી માહિતી મુજબ મૃતક મયુર કુમાર મગીલાલભાઈ પટેલ ઉંમર વર્ષ 44 રહેવાસી કુવાડા ગામ જિલ્લો ભરૂચના હતા.
દીપકભાઈ મહેશભાઈ કિંચાભાઈએ પોલીસમાં આપેલી માહિતી મુજબ થર્મેક્સ કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પિંજરું મૂકી કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પિંજરા પરથી પગ લપસતા મયુરભાઈ નીચે પડ્યા અને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાથે કામ કરતા નીતિન મલ્હાર, લાલજીભાઈ સિંહ પણ નીચે પડ્યા હતા, પરંતુ તેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝઘડા જીઆરડીસી પોલીસ દ્વારા ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નન્હીકલી પ્રોજેક્ટ હેઠળ જંબુસર ખાતે ફૂટબોલ કોચ ક્રિએટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નન્હીકલી પ્રોજેક્ટ ભારતના 9 રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ભરૂચ, વડોદરા જિલ્લામાં કુલ 13,000 બાળકો સાથે ફૂટબોલ અને શિક્ષણમાં મદદ કરે છે. હાલ પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવના માર્ગદર્શન હેઠળ ફૂટબોલ કોચ સર્જક શિબિર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી લેવલ ગેમ ચેન્જર કોચ અંજના, ડિમ્પલ, દર્શના, ચેતનાની આગેવાનીમાં તાલીમ આપી હતી. કુલ 75 જેટલી મહિલાઓને કૌશલ્ય શિબિર સહયોગી તરીકે ફૂટબોલ સ્કીમ એસોસિએટ્સ ફૂટબોલ કોચના સહયોગી તરીકે ઇસરી, જે પોતાના ગામમાં પ્રોજેક્ટ નન્હીકલી થકી બાળાઓને સપોર્ટ કરી રહી છે, તેમને ટ્રેનિંગ આપી સ્પોર્ટ્સ ગતિવિધિને કેવી રીતે શીખવું, કેવી પ્રક્રિયા હોય છે, તે સંદર્ભમાં 3 દિવસીય ટ્રેનિંગ યોગી પાર્ક જંબુસર ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી હતી. તેમાં તમામે આનંદ ઉલ્લાસથી પ્રશિક્ષણમાં ભાગ લીધો હતો. આમાં એફસીસીની ટ્રેનિંગ 3 દિવસથી શરૂ થઈ રહી છે અને આજે એનો સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થઈ રહ્યો છે. અને આ ટ્રેનિંગ અમને 4 કોચિસ દ્વારા આપવામાં આવી હતી. એમાં કોચ અંજના, કોચ દર્શના, કોચ ડિમ્પલ અને કોચ ચેતના દ્વારા અમને આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. અમે એઝ અ એસે આ ટ્રેનિંગ 3 દિવસથી લઈ રહ્યા છે. આ ટ્રેનિંગ દ્વારા અમને ફૂટબોલ ટીમ કઈ રીતે ક્રિએટ કરવી અને એમને કઈ રીતે કાર્યરત કરવા અને કઈ રીતે સ્ટ્રોંગ ટીમ બનાવવી એ શીખવવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગથી અમને ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવી છે અને આ ટ્રેનિંગથી અમને ઘણું બધું શીખવામાં મળ્યું છે. આ ટ્રેનિંગ દ્વારા અમે એક સારા એવા લીડર અને कोच પણ बनी सके हैं. तो थैंक यू एवरीवन. प्रोजेक्ट नन्हीकली भारत के 9 राज्यों में काम कर रहा है, जिसमें हम लोग गुजरात के भरूच और वडोदरा जिले में लगभग 13,000 बच्चियों के साथ काम कर रहे हैं. उनको स्पोर्ट्स और एनईपी बेस्ड लाइफ स्किल ट्रेनिंग में सहयोग प्रदान करने की कोशिश कर रहे हैं. इसमें आज एकेडमिक ईयर 2025-26 का पहला ट्रेनिंग फुटबॉल कोच क्रिएटर कैंप स्किल एसोसिएट्स जो हम लोगों ने हायर किए उनके साथ ये ट्रेनिंग कंडक्ट कराया गया. फुटबॉल कोच क्रिएटर कैंप में हम लोग जो भी स्किल एसोसिएट्स होते हैं उनको बताते हैं कि कैसे आपको स्पोर्ट्स एक्टिविटी को ग्राउंड पर ले जाना है, किस तरह से बच्चियों को सपोर्ट करना है. इसी के रिगार्डिंग एक मॉड्यूल होता है, कंटेंट होता है, जो हम लोग उनको सेशंस कंडक्ट करने से पहले ये ट्रेनिंग प्रोवाइड करते हैं. ये ट्रेनिंग पिछले 3 दिनों से चल रहा है योगी पार्क जम्बूसर में, जिसमें लगभग 70 से 75 महिलाओं ने पार्टिसिपेट किया. बेसिकली हम लोग इस चीज़ को बढ़ावा देते हैं कि जो महिलाएं गांव में रहती हैं हम उनको हायर करते हैं ताकि वो अपने ही कम्युनिटी की बच्चियों को लीड कर सके और हर एक गांव से एक लीडर निकल सके. हमारा ये एम होता है और इसी मोटिव के साथ 3 दिवस से लगातार एक एनर्जी, एक आनंद, उत्साह देखने को मिल रहा है योगी पार्क में. और महिलाएं पूरे उत्साह के साथ सीख रही हैं और सब तैयार हैं आगे के सेशंस के लिए, आगे की एक्टिविटीज़ के लिए. तो आप सभी के सहयोग के लिए जितने भी लोग वीडियोस देख रहे हैं, कम्युनिटी मेंबर्स, एचएम्स, टीचर्स, सारे स्टाफ, ऑफिसर्स, आप सभी का बहुत बहुत धन्यवाद प्रोजेक्ट नन्हीकली को सपोर्ट करने के लिए. और इस तरह से हम लोग आगे भी प्रयासरत रहेंगे कि बेहतर से बेहतर सहयोग आप सभी को प्रदान कर सके. धन्यवाद. પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી હોલ જંબુસર ખાતે કરવામાં આવી હતી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે કરાયું. જે અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જંબુસર તાલુકાના 41,687 લાભાર્થી ખેડૂત મિત્રોના ખાતામાં 8 કરોડ ઉપરાંતની રકમ જમા થશે. આ ઉપરાંત રોટવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. પીએમ કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જંબુસર તાલુકાના એપીએમસી હોલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તાલુકા પંચાયત કચેરી જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, કિસાન મોરચા કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પટેલ,
એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, રામસિંહ સિંધા, અગ્રણી બળવંતસિંહ પઢિયાર, જયેશભાઈ પરમાર, મુન્નાભાઈ બાલુભાઈ ગોહિલ, વિસ્તરણ અધિકારી હર્ષ દયાલ, બાગાયત અધિકારી ભાવિશાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું અને લાઈવ કાર્યક્રમ નિહાળ્યો. આ પ્રસંગે ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીથી પીએમ કિસાન યોજનાનો લાભાર્થીઓને 20મો હપ્તો રિલીઝ કરવા અંગેનો જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દિવસને પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા 9 કરોડ ઉપરાંત ખેડૂત લાભાર્થીના ખાતામાં 20 કરોડ ઉપરાંતની રકમ ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે, જે બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો અને પીએમ કિસાન યોજનાની માહિતી આપી. જંબુસર તાલુકાના 41,687 ખેડૂત લાભાર્થીને 8 કરોડ ઉપરાંતની રકમ જે તે લાભાર્થીના ખાતામાં જમા થશે તે બદલ ખુશી વ્યક્ત કરી. માનનીય વડાપ્રધાન વિકસિત ભારતનું જે લક્ષ્ય રાખ્યું છે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે, તે માટે ખેડૂતોને પ્રેક્ટિકલ જ્ઞાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી વિકાસલક્ષી કામગીરી વર્ણવી હતી. આ સહિત રોટાવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીટીએમ આત્મા, રંગુભાઈ મકવાણા, જીતેશભાઈ રાઠવા સહિત તમામ ગ્રામસેવકો, ધરતીપુત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી, સૂચના આપી અને લગભગ 20,000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં એક બટન દબાવવાથી આજે જ્યારે ખેડૂતોના ખાતામાં એને નાખવામાં આવ્યા છે, ત્યારે આજના દિવસે હું જંબુસર અને આમોદના તમામ ખેડૂતો વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન એવા મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું. ભરૂચના હાંસોટની એપીએમસી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 250થી વધુ ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના તાલુકા મથક હાંસોટના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો વારાણસીથી રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે આગેવાનોના હસ્તે 42 ખેડૂતોને હાર્વેસ્ટર, 85 ખેડૂતોને રોટાવેટર અને 47 ખેડૂતોને કલ્ટિવેટર સહિત ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે 250 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી, મામલતદાર રાજન વસાવા, આગેવાન અનિલ પટેલ, ઉમેદભાઈ પટેલ, મહાવીર મહેતા તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કરજણના જૂના બજાર તેમજ નવા બજારમાં છૂટા રખડતા ઢોરો સામે કોઈ કાર્યવાહી ન થતા કરજણના જાગૃત નાગરિક એડવોકેટ મિનેશ પરમાર દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કરજણ નગરમાં રખડતા છૂટા ઢોરોને લઈને બાઇક ચાલકો તેમજ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારે રખડતા ઢોરોને લઈને ટ્રાફિકની પણ સમસ્યાઓ સર્જાય છે. રખડતા ઢોરોને લઈને રાહદારીઓને તેમજ બાળકોને ભય રાખીને પસાર થવું પડતું હશે. કરજણ નગરપાલિકા સામે સવાલ પણ ઉઠી રહ્યા છે કે નગરપાલિકા રખડતા ઢોરોને લઈને કેમ કોઈ એક્શન લેતું નથી, તેમજ ઢોરો પકડવા માટે જે ડબ્બાઓ લાવવામાં આવ્યા છે તે પણ પડી રહ્યા છે. તે મુદ્દે જાગૃત નાગરિક અને એડવોકેટ મિનેશ પરમાર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે આખા કરજણ નગરની સમસ્યાઓ હોય ત્યારે આવેદન આપવા માટે ફક્ત 2 વ્યક્તિઓ જોવાયા હતા. હવે નગરપાલિકા કોઈ એક્શન લેશે કે કેમ તે જોવાનું રહ્યું. નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. કરજણની જાહેર જનતા આ રખડતા ઢોરોના કારણે ત્રાહિમામ પોકારી ગઈ છે અને છેલ્લા કેટલા સમયથી આ રખડતી ગાયો જે રોડ પર, જાહેર માર્ગ પર જે અડ્ડો જમાઈને બેઠી છે, જેમ કે એસટી ડેપો હોય, સરકારી દવાખાનું હોય, જાહેર રસ્તા હોય, અમુક સોસાયટીઓ છે, પટેલ ચેમ્બર છે, મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ છે, ત્યાં આગળ આ ગાયોના અડ્ડાના કારણે વાહન ચાલકો તથા જાહેર જનતા અવર જવર કરવામાં મુશ્કેલી વર્તાઈ રહી છે. અને એસટી ડેપો આગળ પણ ઘણીવાર આ ગાયોના કારણે બસ લેટ પડે છે. એસટી ડ્રાઈવરને પોતે નીચે ઉતરીને ગાયોને હટાવી પડે છે. આવી સમસ્યા બાબતે
આ સમસ્યાને દૂર કરવા અગાઉ પણ 27/7/2023ના રોજ કરજણ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આજ રોજ ફરીથી પણ આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને હું પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું કે કરજણની જાહેરાતના હિતમાં આજથી બે દિવસ અગાઉ તેમના મીડિયાના માધ્યમથી એક સમાચાર વાયરલ થયા હતા એટલે જે જલારામ આગળ પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં 2 આખલા બાખડ્યા હતા. એટલે સારું છે સદનસીબે કે શાળાની અંદર બાળકનો રિસેસનો ટાઈમ નહોતો કે છૂટવાનો ટાઈમ નહોતો, એમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નગરપાલિકાનું તંત્ર સફાળું જાગે અને આ રખડતા ઢોરો બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે એવી આજરોજ અમારી માંગણી છે. નેપાળના યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિ મંડળ ધ ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન અરવિંદ મહોતાની આગેવાની હેઠળ નર્મદા જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાતે આવ્યું. પ્રતિનિધિ મંડળના સભ્યોને પ્રથમ નજરે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ભવ્ય દર્શન થતાં તેઓ અભિભૂત થયા હતા અને દેશના એકીકરણમાં સરદાર સાહેબના યોગદાનની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી હતી. પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર, નર્મદા ડેમ, વિધ્યાંચલ, સાતપુડાની ગિરિમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ પરિસરમાં મહેમાનોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, આદર્શો, વિચારધારા અને રાષ્ટ્રીય એકતા માટેના તેમના ઐતિહાસિક યોગદાન અંગે ગાઈડ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. મહેમાનોએ સરદાર સાહેબનું જીવન દર્શન અને એકતા માટેનો દ્રષ્ટિકોણ સમગ્ર દક્ષિણ એશિયાની યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. પ્રતિનિધિ મંડળની મુલાકાત સફળ અને યાદગાર બની હતી. સૌએ સાથે મળીને સ્ટેચ્યુ પરિસરમાં સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સાથે સમૂહ તસવીર ખેંચાવીને ગૌરવની લાગણી અનુભવી હતી. તેમજ સાંજ વેળાએ સરદાર સાહેબની જીવન કવનની ઝાંખી કરાવતો લેઝર શો નિહાળ્યો હતો. नमस्कार, मैं रेखा यादव, मैं नेपाल से आई हूँ. मैं पार्लियामेंट मेंबर हूँ और दल की मैं चीफ व्हिप हूँ. मेरी पार्टी की नाम है जनता समाजवादी पार्टी नेपाल. और हम लोग यहाँ पे जो भ्रमण हुआ है अभी भारत का, हम लोग सीखने भी आए हैं और भारत में कैसे क्या यहाँ पे विकास किया गया है, उस विकास में हम लोग कैसे भूमिका खेल सकते हैं और भारत में भी पर्यटन कैसे बढ़ सके, ये भी हमारी एक उद्देश्य है. और यहाँ की पर्यटन वहाँ भी कैसे बढ़े, इसके लिए हम लोग यहाँ पे आए हैं अध्ययन के लिए. और सबसे खुशी क्यों लगती है मुझे, हम लोग भी किसान फैमिली से ही हैं और वल्लभ भाई पटेल जी भी वो कहे तो हमारे पिता समान, जो हमेशा किसान के लिए ही लड़े, किसान के लिए ही खुद को आहुति दे दी थी. तो उन्हीं किसान के बदौलत ही इनका एक मेरा प्रेरणा भी रहा इनसे, क्योंकि मैं जब छोटी थी बहुत इनके बारे में सुनती थी और फार्मिंग के बारे में भी सुनते थे. उसके बाद उनकी जो उस समय की आपकी संघर्ष थी, उस संघर्ष की यात्राएं के बारे में भी हम लोगों ने बहुत बार चर्चा भी किए थे. और हमारे नेपाल में इनका भी चर्चा बहुत चलता है, क्योंकि किसान आंदोलन कोई छोटी बात नहीं है. ये जन जन की बात होती है, घर घर की बात होती है और आम नागरिक की बात होती है. जब आम नागरिक इस जुड़ते हैं तो देश तभी सफल बनता है और ये देश को भी सफल बनाने में कहीं न कहीं उनकी महत्वपूर्ण हाथ रही है. अगर उनकी हाथ इतनी आगे तक नहीं होती तो शायद यहाँ आज की अवस्था जो था वो नहीं होता. और ये जो हम लोग अब जहाँ पे आए हैं अभी ये स्थल, मैं तो सभी को जो इंडियन है, भारतीय लगायत हमारे देश और अन्य देश को भी मैं कहूँगी कि ये प्रेरणादायी जगह है. इस प्रेरणादायी जगह में आए, वो अपना भ्रमण करे और यहाँ से कुछ न कुछ प्रेरणा जरूर मिलेगी. ઝારખંડ ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક ભારત નેશનલ ચેમ્પિયનશિપમાં ભરૂચ સહિત ગુજરાતના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 4 સુવર્ણ સહિત 11 મેડલ જીતી ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. તારીખ 24 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન સ્પેશિયલ ઓલિમ્પિક ભારત દ્વારા વિલાસપુર ઝારખંડ ખાતે નેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગુજરાતના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 4 સુવર્ણ, 5 સિલ્વર તેમજ 2 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 11 મેડલ મેળવ્યા છે. આ સ્પર્ધામાં ભરૂચની કલરવ શાળાના 2 બાળકો પણ ગુજરાતની ટીમમાં પસંદગી પામી રમવા ગયા હતા, જેમાં ગોહિલ મંદીપે જુનિયર ગ્રુપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, તો ધ્રુવી મિસ્ત્રીએ 16 થી 21 વર્ષની વય જૂથમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો છે. તેઓએ ગુજરાત, ભરૂચ તથા કલરવનું ગૌરવ વધાર્યું છે. તે ભરૂચ જિલ્લા માટે ખૂબ આનંદની વાત છે. શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠે આવેલ 11 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા. સરદાર સરોવર ડેમમાંથી 15 દરવાજા 2.75 મીટર ખોલીને નર્મદા નદીમાં 2.86 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેને લઈને શિનોરમાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે, જેને લઈને તંત્ર દ્વારા જાહેર જનતાને નદી કાંઠે ન જવા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી ગઈકાલથી જે જુદા જુદા તબક્કે પાણી છોડવામાં આવેલ છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી જાય છે, જેને તકેદારીના ભાગરૂપે અમોએ સરપંચ તલાટીની ગામના આગેવાનોને જાણ કરી તકેદારી રાખવા સૂચના આપેલ છે તથા તલાટીઓની પણ ગામે હાજર રહેવા જણાવવામાં આવેલ છે. વધુમાં જે નીચાણવાળા ગામો છે એમાં અમે તકેદારીના ભાગરૂપે જરૂરી પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કિસાન સન્માન નિધિ યોજના ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય અને જિલ્લા કક્ષામાં યોજાયેલા આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વારાણસીથી ખેડૂતોને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપ્તો ડીબીટી મારફતે સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, મામલતદાર પ્રતિક સંગાડા, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન, તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ તડવી, તાલુકા ભાજપના મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, દતુસિંહ સોલંકી રાણા, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 24,497 જેટલા ખેડૂતોને સરકાર તરફથી સીધો લાભ આપવામાં આવે છે. ત્યારે જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે, ખાસ કરીને 2019થી આ કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ આ લાભ આપવામાં આવે છે અને એ અવિરત 20 હપ્તા આજ સુધીમાં ચૂકવવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ ખેડૂતે એવી કમ્પ્લેન નથી કરી કે કોઈ વચેટિયાએ કોઈ પૈસા માંગ્યા હોય, કોઈ કટકી કરી હોય. સીધા કેન્દ્ર સરકારમાંથી રૂપિયા આવે છે અને સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. એટલે આ રીતની પારદર્શક સિસ્ટમ જે મોદી સાહેબ દ્વારા કરવામાં આવી છે એ બદલ મોદી સાહેબનો દિલથી આભાર. અને કિસાનોને આ જ રીતે ભાજપા સરકાર મદદ કરતી રહેશે એવી ખાતરી પણ આપો. શ્રી ગુજરાત રબ ભરૂચ હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૂચ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત 2 દિવસીય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત રાજપૂત સમાજની આત્મનિર્ભર મહિલાઓ માટે સ્થાનિક ઉત્પાદન અને હસ્તકલા વસ્ત્રોનું વિતરણ અને પ્રદર્શન થતું જોવા મળ્યું છે. પ્રદર્શન સ્થળે સાડી, ચણિયાચોળી, દરબારી સાડી, રાખડી, હેન્ડમેડ કટલરી, કોસ્મેટિક્સ, હર્બલ કેર ઉત્પાદનો, હોમ ડેકોર સહિત અનેક પ્રકારની બ્યુટિક અને હસ્તશિલ્પ સામગ્રીના સ્ટોલ લાગ્યા છે. અહીં 30થી વધુ મહિલાઓએ પોતાના સ્ટોલ લગાવી પોતાની કૃતિઓનું વેચાણ કરી પોતાની કુશળતા લોકો સમક્ષ રજૂ કરી છે. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમાજની મહિલાઓના આત્મવિશ્વાસના વૃદ્ધિ હેતુસર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમિતિનો મુખ્ય હેતુ છે કે સમાજની મહિલાઓ કૌશલ્ય આધારે પગભર બને, પોતાનું અલગ ઓળખ નિર્માણ કરે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર વેપારિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો પ્રયત્ન પણ છે. પરંપરાગત રાજપૂતી પોશાક અને હસ્તકલા વસ્તુઓ દ્વારા સમાજને પોતાના સંસ્કાર અને ઓળખ સાથે જોડવાનું મંચ પૂરું પાડે છે. સમિતિની મહિલાઓએ વધુમાં વધુ ભરૂચની મહિલાઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી છે, જેથી તેઓ ન માત્ર ખરીદીથી સ્થાનિક મહિલાઓને સમર્થન આપે પણ રાજપૂત સમાજના પરંપરાગત વસ્ત્રો અને હસ્તકલા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના પણ જગાવી શકે. રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા અમે 10 વર્ષથી આ એક્ઝિબિશન કમ સેલનો દર વખતે નાખી રહ્યા છીએ. એમાં અમારી જે બહેનો છે એમને પોતે આત્મનિર્ભર થઈને પોતાના કુટુંબની આવકમાં સહભાગી થઈ શકે એ હેતુસર અમારા તમામ 30 સ્ટોલ છે એ દરેક બહેનો પોતે ઘરે પણ આ બિઝનેસ કરે છે અને એ અર્થે જ અમે એક્ઝિબિશન રાખીએ છીએ. અને અમારી ખાસ વિશેષતા એ છે કે દરેક પ્રદર્શનમાં ન મળે એવા અમારા રાજપૂતી પોશાક અને રાજપૂતી ઓર્નામેન્ટ્સ અમે રાખીએ છીએ, જે અમારી બહેનો જાતે પ્રયત્ન કરીને બનાવે છે, મંગાવે છે અને આ રીતે અમારા પ્રદર્શનોમાં બહેનોનો સાથ સહકારથી અમારા 10 વર્ષથી
એક્ઝિબિશન કમ સેલના જે અમે કાર્યક્રમ કરીએ છીએ, અમારી તમામ કારોબારી બહેનોના, અમારી તમામ સ્ટોલની બહેનોના સહકારથી અમે આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરી શકીશું. જય માતાજી. ભરૂચ જિલ્લામાં ફક્ત 3 મહિનામાં સમયગાળામાં જ અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં 38.31% ઘટાડો નોંધાયો. આંગણવાડીના માધ્યમથી નાના બાળકો હસતા રમતા શિક્ષણ સાથે પોષણ પ્રાપ્ત કરે છે, જે તેમની શાળા જીવનની પાયાની તૈયારીઓ શરૂ કરે છે. રાજ્ય સરકારે બાળ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિ ટેક હોમ રાશન હેઠળ બાળકોમાં પોષણનું સ્તર વધારવાના પ્રયત્નો કર્યા છે. આ સાથે પોષણ સંગમ કાર્યક્રમ CMAM કોમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ એક્યુટ મેલ્ટ્રીન્યુટ્રિશન એન્ડ EFG અર્લી ગ્રોથ ફિલ્ટરિંગ પ્રોજેક્ટ અંતર્ગત કુપોષિત બાળકોને આંગણવાડીમાં લાવીને સુપોષિત બનાવવા માટે ભરૂચ જિલ્લામાં સકારાત્મક પગલાં લેવાયા અને તેની સકારાત્મક પરિણામો પણ ભરૂચ જિલ્લામાં નોંધાયા. મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ભરૂચ જિલ્લામાં કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેને રાજ્ય સરકાર દ્વારા પોષણ સંગમ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 6 વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન, ઊંચાઈ માપન, ભૂખ પરીક્ષણ, તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં કુપોષણ સામે ચાલી રહેલા અભિયાનમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ માર્ચ 2025 થી જૂન 2025 દરમિયાન ફક્ત 3 મહિનામાં અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર 38.31% ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં SAM બાળકોની સંખ્યા 1647થી ઘટીને 1016 થઈ ગઈ છે, જે 631 કેસોનો ઘટાડો દર્શાવે છે. આ પ્રભાવશાળી પ્રગતિ ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના નેતૃત્વ હેઠળ લેવાયેલા સંકલિત પગલાઓનું સીધું પરિણામ છે. આ અભિયાનને ICDSના આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના અધિકારી, બ્લોક કોઓર્ડિનેટર, PSEBNM ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની ટીમ સાથે આરોગ્ય વિભાગ, આશા વર્કર અને NNMO, ORBSK ટીમ, THO અને CDHOની ટીમના વિભાગોનો સક્રિય સહયોગ મળ્યો છે. સાથે જ સમુદાયની સતત ભાગીદારી પણ નિર્ણાયક રહી છે. ડભોઈ નગરમાં શ્રી 1008 મહામંડલેશ્વર અખાડાના સ્વીટુ માસીના શિષ્ય વૈશાલી માના ત્યાં દશામાના 9મા દિવસની મહાઆરતી અને લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. દર્ભાવતી નગરી એટલે કે સંસ્કારી નગરી ડભોઈમાં દશામાના 9મા દિવસે વૈશાલી માના ત્યાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ નાસિક, ઢોલ, નગારા અને મહાઆરતી, લોક ડાયરાનો ઉત્સાહપૂર્વક ભક્તિમયનો આનંદ લીધો. સાથે સાથે દૂર દૂરથી ભાવિક ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધો હતો. વિશાલભાઈ શાહ, હિરેનભાઈ મહેતા, દિલીપભાઈ પાઠક, ગૌસેવા સમિતિના પ્રમુખ અને ભાવિક ભક્તોએ મહાઆરતીનો લાભ લીધો હતો. આજે અમારા માતાજીનો દશામાતાનો 9મો દિવસ છે ને અમારે અંગોળ રાખેલો હતો. માતાજીનો 56 ભોગ પણ હતો, મહાઆરતી પણ હતી ને એમાં પધાર્યા વિશાલભાઈ શાહ, ચેરમેન, અમારું શ્રી 1008 મહામંડલેશ્વર ગિરનારી માતાજી, એમની શિષ્ય મહામંડલેશ્વરની કિન્નર અખાડાની મહંત છું, ગાદીપતિ. આજે શિવશક્તિ ચેરિટી ગૌ સેવા છે અમારા ટ્રસ્ટ, એ તરફથી આ બધું અમે આયોજન કરતા હોય છે. આજે 9મા દિવસના નિમિત્તે એ રીતનો અમે ડાયરો રાખેલો છે માતાજીનો. એ રીતના દૂર દૂર શ્રદ્ધાળુ પબ્લિકો આવી છે બધી દર્શન કરવા માતાજીનો. આ મંદિર અમારું ડભોઈ આવેલું છે, નવાપુરા આવેલું છે. બધા દૂર દૂરથી દર્શન કરવા આવે છે. માતાજી બધાને સ્વસ્થ રાખે, હેલ્ધી રાખે, બહુ આગળ વધે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગરાના ચકચારી 30 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલાયો. 3 આરોપી ઝડપે, 15 લાખનું સોનું રિકવર કરાયું. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગોલ્ડન બ્રિજ પર સપાટી 19 ફૂટને પાર. ચિંતાનું હાલ કોઈ કારણ નહીં, તંત્રની સ્થિતિ પર સતત નજર. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા બે કાંઠે મલ્હારરાવ ઘાટના 108 પૈકી 79 પગથિયા પાણીમાં જળમગ્ન.
જાડેશ્વર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી. રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની 20મા હપ્તાની ડીબીટી મારફતે સહાયનું વિતરણ. નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ભારતીય કિસાન સંઘ નેત્રંગ તાલુકા દ્વારા યુરિયા ખાતરની અછત વચ્ચે રજૂઆત કરવામાં આવી હતી અને શેરડી, કપાસ સહિતના પાકો ખાતરના અભાવે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને સરકાર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઢાઢર નદીમાંથી મહાકાય મગર પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં આવી જતા ગ્રામજનોમાં ફફડાટ. આમ ઉદ્યાન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂક્યો. ઝઘડિયાના આશા ગામેથી માદા દીપડો ઝડપાયો. વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં પુરાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.